તમારા કપડા ઉપર કેટલું બધી ગંદકી વળગી છે, તમને આટલી દુર્ગંધ ના આવી? એક આ ચોંબડાના રંગમાં જુઓ, હું તમને આ બતાવું આ લાકડું. એમ કરતા કરતા ફોન જયારે આગળ લઈ ગયા ને ત્યારે લાશને આટલા આટલા લોબા વાળ હતા. જુઓ, આ લાશ છે ને એ મારી બેનની છે. મારા જેવી મારી બેન બીજી કોઈક દેવ થઈ ગયેલી છે, અને એ તણાતી તણાતી. બોલો, તમને એના ઉપર પ્રેમ થાય છે? મોહ થાય છે? તો એક દિવસ આ મારું શરીર છે ને એવું થશે. એક તમને સાપ ન નડ્યો, આટલો ભારે વરસાદના નદી ન નડી, તમે એક મરેલી કોઈ બેન દીકરીની લાશ પકડી, તમે આ જેટલો મારા ચોંબડા ઉપર મોહ રાખી અને આટલા બધા કષ્ટ વેઠી અને મારા રંગ મેલમાં આવ્યા ને, એના કરતા તો તમે પરમાત્માની સાથે સુરતા લગાડી હોત ના તો તમારી જિંદગીનો બેડો પાર થઈ જાઓ અને એકદમ વિશ્વ મંગલને કરંટ લાગ્યો. મને જો આ વચનનો વચન મારશે, વચન તારશે, વચન તીર અને ભાલો. ભાઈ રે તમે સત વચનમાં ચાલો, વચન મરશો, વચને તરશો. અને એ જ વચને હરિચંદ્ર રાજાએ રાજ છોડી દીધું હતું. એ જ વચને નળ અને દમયંતી અર્ધા વસ્ત્ર વનમાં ભેમ્યા, નતું મળ્યું અન્ન કે પાણી. એ સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે ઘડિયા. એટલા માટે વિશ્વ મંગલ ત્યાંથી દોડ્યો અને આ ઓમ કરીને પડો ફતેહ છે આગે, એમ કરી અને દરિયાની અંદર નાવડું એને ઝુકાવી દીધું. અરે માસીડા હોડી હલકાર, મારે જાવ હારી માળવાની. એ માસીડા હોડી હલકાર, મારે જાવ હારી માળવાની. हरि माड़वाने वाला प्रभु बाजवाने, हरि माड़वाने वाला प्रभु बाजवाने. माधीरा ओढ़ी हालकार, मारे दाऊ हरि माड़वाने. અનોડા વિશ્વ મંગલે જયારે નદીની અંદર ઝુકાવ્યું ત્યારે પરિબ્રહ્મ નારાયણ પરમાત્માના ભરોસે હંકારેલી નાવડી ક્યારે કોઈની ડૂબી નથી અને ભવિષ્યમાં પણ ડૂબશે નહીં. એ માર દરિયામાં દોટ, જાડેજા માર દરિયામાં દોટ, એ મારો સદગુરુ તારણ હાર છે અને એ જ તારશે, એના સિવાય જગતમાં કોઈ તારનાર નથી. એ પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ. અને આ વિશ્વ મંગલે એની જિંદગીમાં કરેલા પાપોનો પોકારની સાથે જયારે નદીમાં પડી અને સામેના કિનારે આવ્યો ત્યારે એને મોટી અગ્નિનો એક મોટો ભઠ્ઠો ચાલુ કરી અને અંદર બે સળિયા ગરમ કર્યા. બે સળિયા ગરમ કરી અને જયારે લાલ ઘૂમ થયા ત્યારે એને એની આંખોને ઠપકો આપ્યો. અને એટલા જ માટે સંતોએ કહ્યું છે, હંસા નેણ રે ઠરે અને નાભી હશે, એ જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ એવા સંતને. બોલે અલખ નિરંજન નો પુકાર કરનાર મચ્છંદર નાથ જયારે કન્યાની અંદર ભૂલ્યા અને કામરૂ દેશમાં સંસાર વસાવ્યો ત્યારે ગોરખે કહ્યું મારા સદગુરુને 84 યોનિમાં પ્રાપ્ત થવું પડશે, માટે ચાલ બચાવું. ત્યાં જયારે ગોરખે અલગ જગાવી ત્યારે મચ્છંદર નાથ પેલી એમની પ્રેમિકા હતી ને એને કહ્યું તું દરવાજા બેસજો, હો મારો ચેલો આવે મને લેવા. પહેલથી ખબર પડી ગઈ. આ તો ગોરખનાથ તો અંદર સંતાઈ ગયા, મચ્છંદાન એ જ, અરે મચ્છંદાન અંદર સંતાઈ ગયા. ગોરખ એ જ દરવાજા બોલી બેન
इधर हमारा गुरुजी आया है. अरे तारो गुरु છે નો, એ તો મારો ઘરવાળો જ છે. હટી જા, એને ક્યાં પડેલી હતી. અને અમે જ્યારે જહાં સિંહ બાસા બસે તહાં પશુ ન આવે ઓર એવું સત્ય નામ જહાં પ્રગટ ભયો તહાં નહીં કાલ કોઠોર. જ્યાં સિંચાણો સંચરે ત્યાં પંખી ન આવે વોર. જ્યાં સિંચાણો બાદ જયારે ઉપર આકાશ માર્ગે ઉડે છે ને અને એક જ ઝાપટ લગાવે કોઈ પંખીની તાકાત નથી ફરકી શકે. એટલે જ્યાં સિંચાણો સંચરે ત્યાં પંખી ન આવે ઓર એવું સત્ય નામ ગઢ ભીતર પ્રગટ થાય ને ત્યારે નહીં કાલ કો ઠોર. ત્યારે કાળની કે કોઈની તાકાત નથી કે એની નજીકમાં આવી શકે. તમે જુઓ, લાખો બાણ અર્જુને લાખો માણસોને ઘાયલ કર્યા, પણ કોઈને એવું શાસ્ત્રમાં વાંચ્યું કે આ બાણ વાગ્યું અર્જુન ઘાયલ થયો? બસ તાણ કરોમાં ત્યાં છે. તમે તમારા ઘેર દેવી દેવતાઓના ફોટા જોજો, એમની પાછળ આવું એક સફેદ ચક્ર છે દરેકના ફોટાની પાસે. અને સંત કબીર સાહેબે કહ્યું છે, ઉલ્ટા ઉસકો સુલટા કર લે, દેખ ઉલટ ઘર अपना, बिना समझ कुछ नाम जपीश तो वो है रेण का सपना, आप में आप देदार भया फिर जात किसी का जपना. એટલે પાછળ અજવાળું છે ને એને આપણે ફક્ત આગળ લાવવાની જરૂર છે. અને જો તમે આગળ લાઈન જોશો ને તો તમારું જેવું સ્વરૂપ છે ને એવું જ તમને દેખાશે. અને એટલા માટે સંતોએ કહ્યું છે, એ કાયા નગરમાં દીવડા વિનાનું અંધારું. સંત રવિ સાહેબે કહ્યું છે, ज्ञान की धुन में जो जलत है और मीठो अंधारो अंतर को, એના અજવાળે તમે આત્મા શોધો તો ભેદ જડે ઊન ઘર કો. અને એ ઘરના ભેદને જાણવા માટે એક આપણા ગામડાની દેશી બેને કહ્યું છે, સદગુરુ મારા ઘેરે આવ્યા દિવાળીનું ટાણું રે. જ્યારે અલગ જગાઈ મધનનાથ ને કોઠીની નીચેથી પકડી અને ગોરખ બહાર લાવ્યો. બાપુ, તમે મારા સદગુરુ દાતાર છો અને તમે આવી એક માયાના ચોમડામાં ભૂલી ગયા છો. ગોરખ, હું આવું પણ મારા બે છોકરા છે. છોકરા હોય હંગાથી લઈ લ્યો. લઈ લીધા, બસ કોઈ બાંધી લીધું. થોડા આગળ જાય એટલે ગોરખ કુછ ભો હે કે બાપુ ભો તમન છે કે બસકાને. ગોરખ તો કંટાળો બચકું નાખી દીધું કુવામાં. આગળ જાય એટલે ફરીથી પૂછ્યું, ગોરખ બોલે ઇધર કુછ ચોર બોર રહેને વાલા હે? અરે બાપુ ભો તો છે પીછે ડાલા. હવે તો ભોનો પત્તો લાગે એવો નથી. ગોરખ બસકું કે કુવામાં નાખી દીધું ચારનું. હવે ભો જેવું કોઈ રહ્યું નહીં. આગળ જ્યાં ગોરખ જોજે મારા છોકરા બેસ્યું હો. ગોરખ તો ફટાફટ બેના માથા મરીને કુવામાં નાખી દીધા. આગળ गए बोले गोरख ये बच्चे किधर गए? डाल दिया सब कुआं में. अरे मूर्ख, क्या किया सब? के बापू बराबर मुरे पाप लगेगा. શું મહારાજ પાપ લાગવાનું કહો છો? ફક્ત 2 બૂંદના 2 બાળકો હતા. એ તૈયાર થઈને જગત ઉપર બહાર આયા, એને મેં માર્યા, એનું મને પાપ લાગશે. તો તમે તો આવા લાખો બૂંદ માર્યા છે, એનું પાપ કોને લાગશે બોલો? એક એક બૂંદે એક એક બાળકનો જન્મ થાય. આટલો ખૂન તમે કર્યો છે અને આ બધાનો બદલો તમારે ભોગવવો પડશે. અને એટલા માટે સંતોએ બ્રહ્મચર્યને જાતે મહેનત કોઈ અડે નહીં અભડાવું. અને એટલા માટે ખૂબ બ્રહ્મચર્ય ઉપર ભાર મૂક્યો છે. હમણાં એક ભજનમાં પણ ગવાય છે, પારકા ખેતરિયામાં બીજ મત વાવો રાવળ માલા, તમે પાછળથી પસ્તાશો અને જીતી બાજી જશો હારી. જો જીતી બાજી હારી જવી હોય ને, એકદમ ક્લિયર કટ છે. 3 દિવસ સુધીમાં તમારું બ્રહ્મચર્યનું પાલન બરાબર ન હોય તો જે કામે તમે જાઓ એ કામમાં કોઈ દિવસ તમને સફળતા ન મળે. જેનો રાજા મરેલીઓની રૈયત કોઈ ન કરી શકે. બિરણ વિના સુમરણ નહીં,
बिरण बिना नहीं जोग, बिरण बिना भक्ति नहीं और बिरण बिना नहीं रोग. જુઓ અભિમન્યુ, મહાભારત પુરાવો આપે છે. અભિમન્યુ વાતરાની સાથે ભગવાને અંધારું કરી અને વાતરાનું મિલન થયું, ફરીથી લડાઈમાં જ પાછો આવ્યો. બોલો, તમને નહીં ખબર? વીર મોંગરા વાળો નાગમતીને મળી ગયો તો વાયદો કરીને હજુ આવ્યો છે. એટલા માટે શાસ્ત્રો તો તમને પોકાર કરીને કહે છે, પણ કહ્યું કશું, સાંભળ્યું કશું, આંખનું કાજલ લઈ જઈને ગાલે ઘસ્યું. એમ વિશ્વ મંગલે પણ 2 સળિયા ગરમ કરી અને એની આંખોમાં લાવી અને એકદમ અંદર લાવીને સર લઈ કાયમના ખાતે આ દુનિયાના રંગને વિદાયગીરી આપી દીધી અને બેસી ગયો. અલખનો આરાધ કરી. અલખના આરાધે ગુરુ મારા આવજો. અને જયારે અલખનો આરાધ કર્યો ત્યારે પરિબ્રહ્મ નારાયણ પરમાત્મા એને સાક્ષાત્કાર થઈ જાય છે. એટલે જયારે તમારી દ્રષ્ટિમાંથી વિકાર જતો રહેશે ત્યારે ક્યારે તમને કોઈના ઉપર ક્રોધ નહીં થાય, ઈર્ષ્યા નહીં થાય, વિષય વિકાર નહીં થાય. આ દરેક બહેનોમાં તમને જય અંબે માં ભવાનીનું સ્વરૂપ દેખાશે. એ જ મહાકાલી છે, એ જ ઉમિયા છે, એ જ ભવાની છે. અને એ સતીરા શેઠને તોરલ 16 વર્ષની સુંદરી બની શણગાર સજીને ગઈ એના વચન પૂરો કરવા માટે. ત્યારે પહેલા જ પ્રથમ પાલો પકડતો એની બેન દેખાણી, બીજી વખત એની માં દેખાણી, ત્રીજી વખત ગધેડી દેખાણી અને ચોથી વખત મહાકાલી અંબે ભવાની દેખાણી. અને જ દ્રૌપદીએ જ્યારે 2 હાથોમાં સગડીઓ મૂકી, મોઢામાં તલવાર મૂકી, કમર ઉપર સાડી બાંધી, એના કાળા નાગના જેવા બાળ છૂટા મૂકી અને આગળ હસ્તિનાપુરના નગરના દ્વારે દ્વારે પોકાર કરી અને તળાવના કિનારે આવી અને જયારે પોકાર કર્યો કે છે કોઈ મૃત્યુલોકનો માણસ, આજ માગ તું માગે તે આપો. ત્યારે કૃષ્ણ ભગવાનની સલાહથી વીર ભીમસેનને તૈયાર કરી પાણીનો પૂરો બનાવી અને તળાવના તળિયે મૂકેલો હતો. એકદમ બહાર આવી અને કહ્યું, માં ભવાની, 5 પાંડવ અને 6 શ્રી કૃષ્ણ તારા ખપ્પરની કહી અને પાણીનો પૂરો બની જયારે તળિયામાં પેસી ગયો ને ત્યારે 12 વર્ષ પાણી ફક્ત એક દ્રષ્ટિના તાકાતથી એને બાળી નાખ્યું હતું. ભસ્મી ભૂત બનાવી 12 વર્ષ પાણી. અને સોનું જયારે ગોરખે કુવામાં નાખી દીધું ત્યારે મસંદનાથ રડવા લાગ્યા. ત્યારે ફક્ત એક દ્રષ્ટિના તેજથી અને એક પેશાબની તાકાતથી આખા પર્વતને સોનાનો બનાવી દીધો હતો. અને એટલા જ માટે જેની દ્રષ્ટિમાંથી વિકાર ચાલ્યો જાય છે એને પરમાત્માને જગતમાં શોધવા માટે નીકળવું પડતું નથી. પરમાત્મા એની પાસે છે. આપ છો આત્મરામ, બંદા ખબર વિના હાલે નર ખોળતો. એક મૃગ ભૂલ્યો માયાની જાળમાં જેમ ચોંચવાના નીર દોડતો. એટલે તમે જીવનમાં બીજું તમારે જે બધું કરજો, પણ જો ભગવાનની લાઈનમાં કંઈક આગળ આવવું હોય તો પ્રથમ પાયો એ જ છે. તમારું બીજ ક્યારે વેડફાઈ ન જાય, તમારી દ્રષ્ટિમાં વિકાર ન આવે તો તમે જે કરશો ને થોડું કરશો પણ બધું પરમાત્માના દરવાજે પહોંચ્યા વગર રહેવાનું નથી. અને એટલા જ માટે સંત તુલસીદાસ મહારાજે કહ્યું છે, પર ધન પથ્થર જાણીએ પર સ્ત્રી માત સમાન, ઇતના હી તજે હરી ન મિલે તો તુલસીદાસ જમાન. એટલા માટે કહ્યું છે ભક્તિનો ભેદ ઊંડો નથી કોઈ ઉતરવાનો આરો, પણ ભક્તિનો માર્ગ સૌથી સહેલો અટપટું છે. એક એમાં સાતા સદગુરુ જો મળે તો જ્યોત પ્રકાશ છે તેમાં, નીચે તાકે અને ઉપર વીંધે ખરી ચાતુરી છે તેમાં.
રાવણને મારવા માટે લક્ષ્મણે 12 વર્ષ ઊંઘ, 12 વર્ષ ભૂખ, 12 વર્ષ સ્ત્રી અને 12 વર્ષ તરસ તજી, ત્યારે રાવણ મર્યો હતો. અને રાવણ તો આપણાથી ના મરે, પણ એ જેસળ કરી લે વિચાર, તારા માથે જમકેરો માર. હજુ તા જેસળ હોમી ઓગળીઓ કરે છે. જેસળ તો વિચાર કરી જો અને રોજની હોવો લક્ઝરી બસો જ હોય છે, પણ હવે તો હાથ હોય લાવો. આ જે તારે કેમ કરવું છે? આ જેસળને કેમ કરવું છે ને, એટલે જીવનમાં લાવશો તો પરમાત્મા તમારો બેડો પાર કરી દેશે. અને એટલા માટે સંતોએ કહ્યું છે, આપણે ખૂબ સમયથી એને સમજતા આવ્યા છીએ, હજુ સમજી રહ્યા છીએ. જ્યાં જોશો ને તો ફક્ત તમારું સ્વરૂપ છે, બીજા કોઈને તમે જોશો નહીં. એક ગામડાના દ્રષ્ટાંતમાં કહ્યું છે કે એક બાએ એમના દીકરાને મેળામાં મોકલ્યો. એના ઘરવાળી કે મેળામાં જાવ તો મેળો જોતા આવજો, આઈને મને કહેજો અને મારા માટે કોઈક લેતા આવજો. પેલો ભાઈ મેળામાં 3 દાડા સુધી ફર્યો, પગ ના વાળ્યો છે. મેળો ખોળા હજુ જડતો જ નહીં. વસ્તી તો બધી ભરતક થઈ ગયેલી. પછી કાકાને પૂછ્યું, કાકા મેળો કેવો હોય? કે તને વસ્તી નહીં દેખાતી? કે વસ્તી તમારા ગામમાં હતી? તો મૂર્ખા જતો રે, મેળો તા વસ્તી રહીએ કે આનો મેળો કહેવાતો હશે. અરે રે, કે આ તો ગોડા જેવો હશે. તાર જેવા બીજા છે, તું એકલો જ છે ને. ઘેર જા ભાઈ, એના મને લાય તાનો અમે અત્યારે 3 દાડા સુધી ફર્યો છે, એક ઓટો વધારે મારો. એક ઓટો મારે પણ મેળાનું ઠેકાણું ના બેઠું. ભાઈ હેરતી વખતે યાદ આવી, તાર મારા ઘરવાળા માટે કોઈક લેતો છો. એક હથેળી જેવું દર્પણ લીધું, ઘેર લાવ્યો, પણ કે મારા ઘરવાળા માગ નહીં, ચૌદી આપવું નહીં. ગોદડામાં હંતાડ્યું, દરરોજ મૂઠું જોવાને રાજી થઈને કૂદે. એને ઘરવાળા રોટલા બનાવવા ખાઈ ગોદડા વાળા ખૂણામાં જાય, બધું જોઈને રાજી થઈને કૂદીને ક્ષેત્રમાં જાય. 15-20 દાડા આમ થયું એટલે એને ઘરવાળી કે આ દરરોજ ખાઈને ખૂણામાં ચમ જતા રહે છે. આ બેનને વેમ પડી. મને પૂછ્યું, તાણ તમે રોજ ખાઈને પેલા ખૂણામાં શું કરવા જાઓ છો? અને ત્યાં થઈને તમે કોક કૂદો છો, કોક ભાળી ગયા છો. કે ના, એ તને કહેવાનું નહીં, તને બતાવવાનું નહીં. હવે પેલો ભાઈ ખેતરમાં ગયો ને એટલે આ બેનને ગોદડા ખંચી રહ્યા. તો મજ દર્પણ જઈ, દર્પણ જોઈ ના બુન કહેવા માંડી, હો હા શું કરવા ખૂણામાં ના જોયે, માર જેવી બીજી લાયા છે. બુન તો ભાઈ બગડવા માંડી. તમો માર બોલેલું તમે 15 દાડે વાપરતા નહીં. મેં તો બધું તણતર જુદું કર્યું આખું. પેલો ભાઈ હું હજુ હોલ લઈને આવ્યો, એની બિચારા કે પાણી આપજો. એ ઘણા તમને પાણી આલશે, અમારા હાથનું ના સારું લાગે. અરે રે, કેવાનું નામ લીધું નહીં, આ બપોરથી સારું હતું ને, કેમ બગડવા માંડ્યું છે? આપણે બગડવાનું એ તરત નહીં ખબર પડતી. જો ખીચડી કે શાક થાળીમાં આવતા હોય કદી ચમચી અડે નહીં, પણ જો બગડવાની હોય તો ઠણાણા લઈ ખબર પડી જાય કે હવે આ દાડો હાથમાં પેલા ભાઈને બચારાને ભૂખ લાગેલી, કે તાણે રોટલા બનાવ્યા હોય લાવો ને, તો ઘણા આલસી પેલા ખૂણા વાળા રોટલા અમારા હાથના ના સારા લાગે. અરે કે કેમ આમ કરે છે આ કૂતરા જેવી? આ તો 4-5 દાડા સુધી લડ્યા. પછી છોકરો ખેતરમાં ગયો એટલે આ ડોશીમાએ કીધું કે બહુ બેટા, આપણા ઘરમાં કોઈ માણસ નથી, તમે 2 જણા છો, ભગવાને આપણને ઘણું આલ્યું છે. ભાઈ મેળામાં હમણાં જો તો 100 મી આલ્યા, 100 રૂપિયા તી આલ્યા, તો મેળો જોઈને આવ્યો, તને કોઈક વાત કરી છે, તારા હારું કોઈક લેતો આવ્યો છે. એ લાયા છે, ઘણું લાયા છે. એ તો તમારા ઘરમાં દેખાય તમને 8 દાડા ચીડી, અમે જાઉં એટલે. અરે ને કે કેમ પણ તું દોઢું બોલે છે? તું ક્યાં ના શું છે? એ રહ્યું ખૂણામાં, જાઓ ગોદડા મીનું મોઢું કોણ જોવાય? માએ તો જઈને ગોદડા ફેદ્યા, ગોદડા ફેદી દર્પણ કાઢીને જોયું. હો હા, મારું દૂધ થઈને મોટો થયો, તારો બાપ આટલો હોશિયાર 5 ગામનો પટેલ, અને મૂર્ખાથી સહેજ બુદ્ધિ ના દોડાઈ, લાયો મારા જેવી ડોશી લાયો.
ડોશીમાં તો બારે આવીને વહુના માથે હાથ મેલ્યો હો કે બહુ બેટા ચિંતા કરે હો, બહુ લોબા દાડા લે એવું નહીં, મઢ 4-6 મહિને પટી જાય અને પછી તમારું જ ઘર છે ને. હું તો બરાબર પાવરફુલ બગડેલી હતી અને એટલા પેલો ભાઈ આવ્યો કે બા શું છે મૂર્ખા, એક ભાવમાં 2 ભાવ કર્યા અને લાયો હા 12મું લાયો કે બા કને કેસ કે પેલા ખૂણામાં રહી ને. ભાઈ આખી વાત સમજી ગયો કે અમને હજુ સાતા સ્વરૂપની ખબર પડી નથી. અમે ધ્રુવ દિશામાં ભોજન જમોને આઠમણા, દાંતણ કરો તો તમે દક્ષિણ દિશા અને સ્નાન કરો ને ઉગમણા. જો એક તો આ જગતની દિશાઓ 4, પણ જેના જન્મથી વાતરું હોય ને 4 દિશા કેવી રીતે નક્કી કરે કહો? આ તો દિશા ભાળતું એ નક્કી કરે ને, પણ હમું નાનપણથી વાતરું હોય તો એ ઉગમણી નાચમણી દિશા કેવી રીતે નક્કી કરે કહો? સંતો કોઈ દાડો જગતની દિશા ના જુઓ. તમે અહીંયા જુઓ, તમારી આંખો ઉઘડે એ ઉગમણું અને એની પાછળ અને ડાબી બાજુ જે નસકોરામાં પવન ચાલે ને એ ઉત્તર દિશા કહેવાય અને જમણા નસકોરામાં પવન ચાલે એનું નામ દક્ષિણ દિશા કહેવાય. આ 4 દિશાઓ એના ઉપરથી તમે પૂર્વ દિશા તરફ મોઢું કરો ને એટલે તમારો ડાબો હાથ છે ને એ ઉત્તર દિશા તરફ આવે, એટલે તમારું આંખો ખુલે ને ઉગમણું એટલે ડાબુ નસકોરું છે ને ઉત્તર દિશા ગણાય. કો આ બધી જગ્યાએ જડે કે ના જડે? એટલા માટે સંતોએ ધ્યાન ધરો તો તમે ધ્રુવ દિશામાં, એટલે આ ધ્રુવ દિશા નહીં પણ તમારા ડાબા નસકોરામાં પવન ચાલુ હોય ને એ વખત તમે ભગવાનનું ધ્યાન ધરો ને તો 1 કરતા 21 ઘણું ફળ આપે. આ વાતો થી જાણી મોટા કુહાડા કોઈના કાપે અને લોઢું કાપે એ શેણી. આ તો કહ્યું હોય કોણ અને નક્કી કર્યું હોય ચોય. नाभि कमल से चली मेरी दौर, शून्य शिखरगढ़ हुआ घन घोर दौर लग रही. એટલે લોકો નોફી ચો નક્કી કરીને બેરા ઢૂંઢી ને. આવું ક્યારે નક્કી ના કરજો, સંતો એને નક્કી ના કરે અને હજુ માનતા હોય તો ગાડી નાખજો, નહીં તો 84માં જશું. કોઈ દિવસ જગત જેને નક્કી કરે છે એને સંતો ક્યારે સ્વીકાર કરવા તૈયાર થતા જ નથી. નાભી કોઈ દાડો ચોમડાની ઓખે ન દેખાય, એનું નામ નાભી, જેનો કોઈ પણ પ્રકારનો ભય નથી. તે बिना कान सुनता है, बिना जीभ बोलता है, बिना दिलों की सबके दिलों की जानता है. 52 की बार और लिखे में ना આવે, શાસ્ત્ર में રીત નહીં, સમજો એ ભાઈઓ. એટલે આ શાસ્ત્રમાં રીત નથી. આ અક્ષર છે ને 52 અક્ષરોની બાર છે. 52 પત્તામાં ચોકર હોય ને ગમીને વળજી પડે. દૂરી અંગાથી લગાડો તો એ લાગે, ગોલાની અંગાથી એ જાય, રંડીની અંગાથી એ જાય. કોઈ બધા જના અંગાથી તમારે મેળ પાડો ને ચોકર એવું કામ કરે. એટલે જે પરમાત્માનું નામ છે ને એ ચોકર છે, જેમાં જન્મ ચોટાડવું ને ચોટી જ પડે. એટલે સંતોએ કહ્યું છે, શાસ્ત્રોએ પણ કહ્યું છે, હે અર્જુન આ પંચભૂતો મારા ખરા પણ હું પંચભૂતોમાં નહીં. પંચભૂતો પરમાત્માની વડે છે એમ આપણા પંચભૂતના પૂતળામાં ઈશ્વરના સાચા ભેદને જાણવા માટે ફક્ત એક જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. 4 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે જાગી અને તમે કોઈ પણ પ્રકારનું સુમરણ કરશો તો જરૂર અંદરથી કંઈક જડશે અને છતાં પણ જો તમને કંઈ આમાં અગવડતા ઊભી થાય તો જરૂર તમે અમને કહેજો. અમે આપણી સાથે છીએ અને ભગવાનના કાર્યમાં અમે ક્યારેય પાછી પાણી કરીશું નહીં. પરંતુ અમારા કાર્યમાં માંસ, મદિરા, ચોરી, જારી અને જુગાર 5 વસ્તુ જડબે સલાક, સમાજની અંદરથી વ્યસનની મુક્તિ અને સમાજની એકતા જો તમે જીવનમાં નહીં જાળવી શકો તો કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયા, કોઈ સૈયદ ને કોઈ શેખ જ્ઞાને કરીને ઓળખો તો આત્મા સૌમાં એક. આ તો અજ્ઞાનીના મન. અને એ જ પોઈન્ટ ઉપર સત્સંગ પહેલાથી ચાલુ થયેલું.
કે હમૂળજી તેરસ ચૌદશ ને પૂનમ ના હોય પણ એકમ ના આગલા દાડા તમારે આપવાનું. કે હમૂળજી તેરસ ચૌદશ ને પૂનમ ના હોય પણ એકમ ના આગલા દાડા તમારે આપવાનું. વદ એકમ ના આગલા દાડા આપવાનું. પૂનમ હો 15 હોય. કે હમૂળજી તેરસ ચૌદશ ને પૂનમ ના હોય પણ એકમ ના આગલા દાડા તમારે આપવાનું.